હાલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મિત્રો મજામાં જ હશે. આજે છે ને મિત્રો જોરદાર વ્લોગ બનાવવાનો છે. આપણે તમને 2 દિવસ પહેલાં આપણે જે ગેમ રમ્યા હતા એની અંદર બધા વ્યુઅર્સને જણાવ્યું હતું કે જોરદાર કોમેડી ને મસ્તી ને ભરપૂર આનંદ કરવા જેવો મસ્ત વ્લોગ લઈને આપણે આવવાના છે એમ વાત થઈ હતી. તો આજે આપણે જોરદાર વ્લોગ લઈને આવી ગયા છે અને આજે તો વ્લોગમાં ખૂબ મોજ મસ્તીને એકદમ ગેમ રમવાની છે ને. ગેમ એવી છે ને કોમેડીવાળી કે ખૂબ જ થઈને મોજ આવી જવાની છે. તો આજે છે ને આપણે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું ને તો આજે આપણે ગેમની ભરપૂર તૈયારી કમ્પ્લીટ કરી અને પછી જ આપણે વિડીયો બનાવવાનો સ્ટાર્ટ કર્યો છે. તો કમ્પ્લીટ બધી તૈયારી થઈ ગઈ છે અને બધા આમ આતુરતાપૂર્વક જો ઊભી ગયા છે. જો આ બધા છે ને ગેમ રમવા માટે ખૂબ આતુર છે અને એટલા આનંદમાં છે. ચાલો બધાને ગેમ રમવી છે ને એમ. તો આજે આપણે ગેમ રમવા તૈયાર થઈ ગયા. તો હા, તો આપણે ગેમ રમવા માટે જે તૈયારી કરી છે એ પહેલાં બતાવી દઈ અને પછી કઈ રીતે ગેમ રમવી એ બતાવી દઈ અને પછી એનું ઇનામમાં શું છે એ પણ હું તમને આગળ આજે ઇનામ બાબતથી જોરદાર જમાવટ છે એટલે બધાને આનંદ આવી જવાનો છે એવું છે. તો જો આપણે મસ્ત મસ્ત તૈયારી કરી છે. અહીંયા આપણે જોરદાર બિલ્ડિંગ બનાવી છે. જો આ છે ને બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગ છે. અહીંથી અહીંયા આપણે ઊભવાનું છે. આ સ્ટડી ટેબલ રાખ્યું છે ત્યાંથી આપણે ઊભવાનું છે. તો એનો અંતર કેટલો છે? તો અહીંથી કરી અહીંયા આપણે ઊભવાનું છે. અહીંથી સામે મસ્ત આપણી બિલ્ડિંગ છે. તો એક બોલ દ્વારા આપણે આ બધાય ડબલા જે ગોઠવા છે બિલ્ડિંગ બનાવી છે એ પૂરેપૂરી બિલ્ડિંગ એક ડબલું ના રહેવું જોઈએ એ રીતે પડી જવા જોઈએ. પણ એની અંદર આપણે જે બોલ રાખ્યો છે એનો થ્રો કરવાનો નથી અને દડાને રૂડાવીને પણ આપણે બિલ્ડિંગ પાડવાની નથી. સમજી ગયા તમે બધા? પાડવાની છે એવી રીતના કે જે આપણા હાથમાં બોલ હોય એ બોલને એક વખત ટપ પડવી જોઈએ અને પછી બીજી ટપ સીધી આપણે જે આ બિલ્ડિંગ બનાવી છે એના ઉપર પડવી જોઈએ. બરોબર? તો હવે તમે સભ્યો છો 4, 1 2 3 ને 4. તો આપણે ટોટલ રાઉન્ડ આવશે 3 ને 3 રાઉન્ડમાં બધાને એક વખત ચાન્સ મળશે. બરોબર છે? તો હવે 3 રાઉન્ડમાં 3 વખત તમને ચાન્સ મળશે. એ 3 વખતમાં જોઈએ આપણે કે તમારા 4 સભ્યોમાંથી કોણ જીતે છે. 4માંથી ફર્સ્ટ નંબર કોણ આવે છે અને જે ઇનામ મળવાનું છે ભાઈ એ આજે આપણે સિક્રેટ રાખ્યું છે. નજર સામું કાંઈ રાખ્યું નથી અને જે જીતશે ને એને આપણે વિડીયોમાં બતાવશું અને જોરદાર ઇનામ, એમાં કંઈ ઘટે જ નહીં. અને ઇનામ માટે તો બધા વ્યુઅર્સને શું ઇનામ મળશે એના માટે આખી ગેમે જોવી પડશે અને છેલ્લે ઇનામ શું મળ્યું તો એને બધાને જોવા માટે એકદમ માઇન્ડની અંદર એમ થાય કે શું ઇનામ હશે. તો કોણ જીતશે પહેલાં એ તો કયો? તો આવું છે બધા મિત્રો. હવે જોરદાર ગેમને આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. તો ચાલો મિત્રો બધા વિડીયોમાં બન્યા રહેજો અને જે 4 સભ્યો છે એમાંથી તમને કોનું કામ કેવું લાગ્યું એ મસ્ત અમને કોમેન્ટમાં જણાવજો. કે માનસીબેન છે એનું કામ ગમ્યું, અમારા વિવેકભાઈનું કામ ગમ્યું, મોટા યુટ્યુબર એનું કામ ગમ્યું કે અમારા બાનું કામ ગમ્યું. બરોબર છે? તો ખાસ બધા અમને કોમેન્ટમાં જણાવી દેજો. ચાલો હવે આપણે ગેમ સ્ટાર્ટ કરીએ છીએ. આપણે તમને બધું અહીંથી બતાવી દીધું છે. તો આપણે માનસીબેનથી પહેલો વારો આવશે. માનસીબેનનો ફર્સ્ટ એટલે પહેલો વારો છે. આપણે સૌથી નાના માનસીબેન છે તો માનસીબેનથી આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો માનસીબેન, તમારે એક વખત બોલ નાખવાનું છે ને એક ટપ જ પડવી જોઈએ ને બીજી ટપ સીધી આપણે બિલ્ડિંગમાં પડવી જોઈએ ને ટોટલ આખા બિલ્ડિંગના જેટલા ડબલા રાખ્યા છે બધા પડી જવા જોઈએ તો જ તમે જીતશો. ઓકે? તો ચાલો કરી દો તમારી ગેમનું સ્ટાર્ટિંગ. ચાલો માનસીબેને પહેલો રાઉન્ડ ફેલ. ચાલો મિત્રો હવે વારો આવી ગયો છે નંબર 2 વિવેકભાઈનો. તો વિવેકભાઈ તૈયાર? ચાલો વિવેકભાઈ તૈયાર થઈ ગયા છે. તો વિવેકભાઈ તમે તમારી ગેમ હવે સ્ટાર્ટ કરી શકો છો. ચાલો સ્ટાર્ટ. ચાલો વિવેકભાઈનો પણ વારો ફેલ ગયો છે. પહેલા રાઉન્ડમાં 2 વ્યક્તિનો વારો આવી ગયો છે, માનસીબેન ને વિવેકભાઈ.
અને બે ફેલ ગયા છે. હવે વારો આવ્યો છે તેમના મમ્મીનો. તો ચાલો હવે આવી ગયો છે ત્રીજો રાઉન્ડ. ત્રીજા રાઉન્ડમાં વારો છે માનસીના મમ્મીનો. તો થઈ ગયા તૈયાર એમ? ઓકે ચાલો તો હવે આપણે કરીએ સ્ટાર્ટ. તો ચાલો સ્ટાર્ટ. ચાલો ભાઈ આ તો ભાઈ ફેલ. તમે ભાઈ ફેલ થઈ ગયા છો. હજી તમને 2 વખત ચાન્સ મળશે. હવે આપણે બાનો વારો આવ્યો છે. ચાલો મિત્રો બાનો વારો આવ્યો છે. બા તૈયાર થઈ ગયા એમ ને? ચાલો તો હવે બા તૈયાર થઈ ગયા છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. બા તમારો વારો આવી ગયો છે ને કરો સ્ટાર્ટ. વિવેકભાઈ તમે ડબલા ઉપર પડતું હોય ના લેતા. હાલો ઓકે. તો પહેલા રાઉન્ડની અંદર મિત્રો બધાય ફેલ ગયા છે. અને હવે આપણે જોઈએ બીજો રાઉન્ડ. તો પાછો બીજો રાઉન્ડ માનસીબેનથી સ્ટાર્ટ થશે. તો ખાસ બન્યા રહેજો. કોણ આ બિલ્ડિંગને ધરાશાયી કરી દે છે. તો ખાસ વિડીયોમાં બન્યા રહેજો. પૂરેપૂરી ગેમ જોજો. આ જોરદાર મોજ જવાની છે મિત્રો. તો ભાઈ માનસીબેન તમે થઈ ગયા છો તૈયાર? તો ચાલો તમારો વારો. અને હવે મસ્ત કમ્પ્લીટ થઈ જાવ. કરો સ્ટાર્ટ. ચાલો ચાલો બીજા રાઉન્ડમાં પણ માનસીબેન ફેલ ફેલ ફેલ. ચાલો મિત્રો બીજા રાઉન્ડનો બીજા સભ્ય વિવેકભાઈ. તો ભાઈ તૈયાર તમે? તો આજ વખતે શું થશે? બિલ્ડિંગ એમ? ચાલો તો કરીએ સ્ટાર્ટ. ચાલો વિવેકભાઈ. જારવો માનસીબેન. જો ભાઈ વિવેકભાઈએ બિલ્ડિંગ ધરાશાયી કરી છે, પણ એને કેટલા પોઈન્ટ મળ્યા નહીં જોવાનું છે. તો નીચલી હાવ 5 પોઈન્ટની આપણી બિલ્ડિંગ હતી કમ્પ્લીટ. એમાંથી પહેલે માળ એમને એમ છે, બીજો માળ છે ને ત્રીજો માળ છે. એટલે 2 પોઈન્ટ મળ્યા છે વિવેકભાઈ તમને. ઓકે તો 2 પોઈન્ટ તમને બીજા રાઉન્ડમાં મળી ગયા છે. ઓકે તો ચાલો હવે વારો આવ્યો છે તમારો. ચાલો વિવેકભાઈને તો છે ને આપણે 2 પોઈન્ટ મળ્યા બરોબર ને? અને બીજા રાઉન્ડમાં નંબર 3 તમારો વારો આવી ગયો છે. તો આજે વખતે તો ફાઇનલી ને? ચોક્કસ. હાલો તો જોઈએ આપણે અને કરીએ સ્ટાર્ટ. ચાલો તમારો આરો કેન્સલ ભાઈ. તમને ફાવ્યું નહીં ના, તમે ધરાશાયી કરી શક્યા. પણ કંઈ વાંધો નહીં. ગરમ થાવ કે ગમે એમ કરો, કોઈ કામ ન હોય. વિવેકભાઈ શું છે? મજામાં? એ બધું ઠીક. ગેમ રમીને કેવી મજા આવે એ તો કયો બધા. આનંદ આવે છે ને? ઓકે તો બા તમારો વારો આવી ગયો છે. હલો બીજા રાઉન્ડના લાસ્ટ પ્લેયર એટલે આપણે બા. તો બીજા રાઉન્ડનો લાસ્ટ પ્લેયરનો વારો આવી ગયો છે. તૈયાર છો? તો ચાલો કરીએ સ્ટાર્ટ. ચાલો બાથી પણ બીજા રાઉન્ડમાં બિલ્ડિંગ ધરાશાયી નથી થઈ. તો હવે આપણે જોઈએ ત્રીજા રાઉન્ડનું સ્ટાર્ટિંગ કરી. માનસીબેન ત્રીજા રાઉન્ડમાં ફર્સ્ટ નંબર તમે છો. તો શું કહેવાનું થાય છે તમારું? હલો ભાઈ કોઈ પાડી નથી શકતાથી. કેવી ખોટા સાચી વાતો. કાંઈ વાંધો નહીં. ચાલો માનસીબેન પોઝિશન ઉપર આવી જાવ સૌની જગ્યાએ. તો ચાલો મિત્રો લાસ્ટ રાઉન્ડ ત્રીજો સ્ટાર્ટ થાય છે. અને આપણે 1 ને 2 રાઉન્ડ કમ્પ્લીટ પૂરા કર્યા છે. એમાં આપણે આ વિવેકભાઈને 2 પોઈન્ટ મળ્યા છે. તો બીજા કોઈને હજી કાંઈ પોઈન્ટ મળ્યા નથી એમ? તો માનસીબેનને જોઈએ. તમે સ્ટાર્ટ કરવા તૈયાર છો? કમ્પ્લીટ. તો છેલ્લો રાઉન્ડ છે અને છેલ્લો તમારો વારો છે. જે કાંઈ થશે લાસ્ટ તમારો આ લાસ્ટ બોલ ફેંકવાનો એક લાસ્ટ બોલ રહ્યો છે બરાબર છે? તો વ્યવસ્થિત મસ્ત બિલ્ડિંગ પડી જાય એવું કરજો. ઓકે તો ચાલો આગળ બધા બન્યા રહ્યો. ચાલો માનસીબેન આપણે કરીએ સ્ટાર્ટ. તમારો વારો આવી ગયો છે. તો ચાલો માનસીબેન સ્ટાર્ટ. ચાલો ભાઈ માનસીબેન તમે
કાંઈ વાંધો નહીં. ચાલો વિવેકભાઈનો વારો આવી ગયો છે. વિવેકભાઈ તમને 2 પોઈન્ટ મળ્યા છે અને હવે તમે શું લાગે છે તમારો વારો આવ્યો છે તો શું લાગે છે તમને આજુ વખતે પોઈન્ટ મળશે? ચોક્કસ. ચાલો ભાઈ વિવેકભાઈને ફૂલ આમ કમ્પ્લીટ એવું છે માઇન્ડની અંદર કે હું ગમે એમ કરીને પોઈન્ટ લઈ લઈશ. તો આપણે બધા જોઈએ. તો તૈયાર તમે? ચાલો તો કરીએ સ્ટાર્ટ. બરાબર, લાસ્ટ છે ભાઈ તમારે બધી પોઈન્ટ મેળવી લ્યો અને કરો સ્ટાર્ટ. ચાલો વિવેકભાઈને લાસ્ટ છેલ્લા રાઉન્ડમાં કાંઈ પોઈન્ટ મળ્યા નથી, પણ આગલા રાઉન્ડમાં 2 પોઈન્ટ મળી ગયા છે. એટલે અત્યારે ફર્સ્ટ તો વિવેકભાઈ જ છે. બરાબર ને વિવેકભાઈ? હજી ફર્સ્ટ આપણે છે. બરાબર ને? ઓકે. ચાલો તમારું શું કેવું થાય છે? તમે 2 રાઉન્ડમાં તો ફેલ થઈ ગયા છો. એમ ન ચાલે. આપણે રૂડાવીને બોલ ફેંકવાનો નથી અને ડાયરેક્ટ થ્રો પણ કરવાનો નથી. માત્ર વચમાં એક ટપ પાડવાની છે અને પછી જ બોલ ડાયરેક્ટ બિલ્ડિંગમાં લાગે. એટલે ગેમના નિયમો ફોલો કરવાના છે. ઓકે, તો થઈ ગઈ વાત તૈયાર? તો ચાલો જોઈએ મિત્રો શું થાય. લાસ્ટ રાઉન્ડના 3જા પ્લેયર અને મસ્ત તૈયારીમાં જોરદાર છે. તો ચાલો સ્ટાર્ટ. ભાઈ આમાં ભાઈ જેને ભાઈ ચીટિંગ થઈ છે, ચીટિંગ. હાલો ભાઈ, આ ડાયરેક્ટ થ્રો છે એટલે પાછું બીજી વખત તમને ચાન્સ આપી દે. કારણ તો પણ ચીટિંગ કરાય એમ ન ચાલે. ચાલો તમારી ચીટિંગ છે પણ કાંઈ વાંધો નહીં, અમે એટલું લેટ ગો કરીએ અને હવે આગળ પાછો તમને ચાન્સ આપી દઈએ. ચાલો તમને પાછો ચાન્સ આપ્યો છે. હવે કોઈ ચીટિંગ કરવાની નથી અને વ્યવસ્થિત જોરદાર જમાવટ થાય એવી રીતના. ઓકે, તો કરીએ સ્ટાર્ટ. ચાલો ઓકે. ચાલો નો તમે 3જા રાઉન્ડમાં પણ ફેલ થઈ ગયા. હવે આપણે લાસ્ટ પ્લેયર બાનો વારો આવી ગયો છે. એમ અત્યાર સુધીમાં આપણે વિવેકભાઈ વિનર છે. તો આપણે જોઈએ. ચાલો બા કમ્પ્લીટ. હાલો તો તમારો વારો આવી ગયો છે. લાસ્ટ ગેમ છે. લાસ્ટ તમારા માટે પ્લેયર બોલ વધ્યો છે છેલ્લો, એનો ઉપયોગ કરી લ્યો અને બિલ્ડિંગ પડે એવું ગોઠવજો. એક જ ટપ પાડવાની છે. ઓકે, તો ચાલો સ્ટાર્ટ. છેલ્લા રાઉન્ડની અંદર બાએ જોરદાર જમાવટ કરી દીધી છે મિત્રો અને 3 પોઈન્ટ મળી ગયા છે બાને. એટલે વિવેકભાઈથી પણ આગળ. તો બાએ જમાવટ કરી દીધી. છેલ્લા રાઉન્ડની અંદર ફર્સ્ટ થઈ ગયા છે અને પહેલો નંબર લઈ ગયા છે. ભાઈ વિવેકભાઈ તમારાથી પણ આગળ વધી ગયા ભાઈ. હા માનસીબેન તમારાથી પણ આગળ. તો બા તમે ફર્સ્ટ થયા, કેવું લાગ્યું તમને? કેવી મજા આવી? હા બા ખુશ થઈ ગયા છે કે ફર્સ્ટ આવી ગયા અને પહેલો નંબર છેલ્લા દાવમાં, છેલ્લા રાઉન્ડમાં, છેલ્લા બોલમાં ફર્સ્ટ નંબર લઈ લીધો. છેલ્લામાં પહેલો નંબર. તો ખૂબ સરસ. અને બધા મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવજો કે ગેમની અંદર કેવી મજા આવી, મોજ મસ્તી ને જમાવટ આખી અલગ હતી. હવે આપણે વારો આવી ગયો છે ગિફ્ટ દેવાનો. તો તમને કીધું હતું એ પ્રમાણે જોરદાર ગિફ્ટ આપણે બાને આપશું. તો વિડીયોમાં આગળ બધા બન્યા રહેજો. બા હવે તમારે ગિફ્ટનો લેવાની છે. ગિફ્ટનો વારો આવી ગયો. હાલશે કે ગિફ્ટ વગર કે ગિફ્ટ જોશે એમ? તો ચાલો આપણે ગિફ્ટની તૈયારી કરીએ પછી વિડીયો બનાવીએ. ઓકે, તો ચાલો મિત્રો ગિફ્ટની મસ્ત જોરદાર તૈયારી ગિફ્ટ બાની આવી ગઈ છે. બા વિનર થયા એટલે બા માટે બા જેવી મસ્ત જોરદાર ગિફ્ટ. તો ચાલો તમે બધા એક બાને મસ્ત મજાની ગિફ્ટ આપી અને બાનું સન્માન કરો ભાઈ. તો ચાલો બા મસ્ત ગિફ્ટ લેવા માટે તૈયાર થઈ ગયા છે. અહીંયા ગિફ્ટ અપાઈ છે. વાહ ટ્રોફી છે ભાઈ. ટ્રોફી જોરદાર. તો બધાને આપણે ટ્રોફી બતાવવી પડશે હો. વાહ જોરદાર ટ્રોફી બા માટે મસ્ત ભાઈ. હાલો જમાવટ. વાહ જો બાને ગિફ્ટ મળી ગઈ છે મિત્રો. કેવી ગિફ્ટ છે? બહુ સરસ, બહુ મજા આવી. તમે નાનપણમાં સ્કૂલે જતા ને ભણતા ને ગેમ રમતા એવો અનુભવ થયો ને આજે તમે? આજે જો કહેતી હતી પાછી. હા હતા ને આમ રમતા. હા તો આજે જીતી ગયા પાછા. તો ચાલો ઊંચો હાથ કરીને બધાને તમારી ગિફ્ટ બતાવી દો. વાહ ભાઈ બા ખુશ થઈ ગયા છે. બાને ગિફ્ટ મળી ગઈ છે. તો ચાલો મિત્રો હવે આપણો વિડીયો બહુ લાંબો થઈ ગયો હોય. આપણી ગેમની અંદર તમને બધાને કેવી મજા આવી, કેવો આનંદ આવ્યો, ગેમ કેવી હતી, તમને કેનું કામ સરસ લાગ્યું, બધું મસ્ત ખાસ આજે બધે કોમેન્ટ કરવાની છે. કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે કે કેવો વિડીયો લાગ્યો અને આગળ આપણે કેવો વિડીયો લઈને આવીએ એ પણ જણાવજો. તમને કેવા વિડીયો ગમે છે
એ પણ અમને જણાવશો તો આપણે એવો વિડીયો લઈને આગળ આવશું. તો બધા મિત્રોને આની જ સાથે જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, સનાતન ધર્મની જય. ચાલો મિત્રો, ગુડ નાઇટ, આવજો, જય શ્રી કૃષ્ણ.